ગુડ મોર્નિંગ। આજે આપણે આલ્કોહોલ અને ફિનોલની બનાવટ જોવાના છે। બંને ટોપિક મોસ્ટ એમપી છે બોર્ડ માટે। બંને બનાવટ આપેલી છે। એમાં સૌપ્રથમ આપણે આલ્કોહોલની બનાવટ જોઈશું। એમાં આલ્કેન સંયોજનો દ્વારામાં એસિડ ઉદ્દીપકીય જલીકરણ દ્વારા એમાં આલ્કેન લીધેલો છે। અહીંયા સંમિત આલ્કીન છે, બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન છે। H2O ના બે ભાગ થશે, H અને OH। તો અહીંયા એક સાઈડ H જશે અને બીજી સાઈડ OH જશે, એટલે ઇથેનોલ CH3CH2OH। તમે પાછળની સાઈડ OH જોઈન્ટ કરો કે આગળના કાર્બન નંબર ઉપર લગાવો, કોઈ ફરક પડશે નહીં નિપજમાં। પરંતુ અસંમિત આલ્કેન લો, પ્રોપેન છે, એના H2O ના બે ભાગ કરો તો આપણે માર્કોનિકોવનો નિયમ ભણી ગયા એ પ્રમાણે વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે OH- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે આવશે। મતલબ એવો થાય કે OH વચ્ચે જોઈન થશે એટલે 2 પ્રોપેનોલ તમને નિપજ મળશે। આમાં છેડે OH લાગશે નહીં, કારણ કે માર્કોનિકોવના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જ વધુ વિદ્યુત ઋણ ઘટક જોડાઈ શકે। આ વસ્તુ યાદ રાખીને તમારે એમસીક્યુ સોલ્વ કરવાનો થાય। આ એક પદ્ધતિ આપેલી છે અને એ જ આલ્કેનમાં બીજી પદ્ધતિ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા। પણ આની નિપજ જે મળે છે એ આના કરતા ઉલટી મળશે, એટલે કહેવાનો મતલબ કે પ્રતિ માર્કોનિકોવ પ્રમાણે તમને અહીંયા નિપજ જોવા મળશે। દાખલા તરીકે B2H6 આને આપણે BS3 ટ્વાઇસ આ રીતે લખી શકીએ, એ વસ્તુ અહીંયા લખેલી છે। તો BH2 અને એક H બહાર કાઢ્યો છે, તો AH અહીંયા વચ્ચે જોઈન થશે, પાયબંધ તૂટી જશે, BH2 છેડે જોઈન થશે। હજુ એની પાસે બે હાઇડ્રોજન છે, તો બે હાઇડ્રોજન માટે હજુ પણ બે પ્રોપીનના અણુઓ જોડાઈ શકે, તો પાછો નવો પ્રોપીનનો અણુ પાયબંધ તૂટીને જોઈન થશે, એટલે CH3CH2CH2 પ્રોપાઇલ બે વાર થશે, ટ્વાઇસ BH એક હાઇડ્રોજન ઓછો થયો, હજુ પણ એક હાઇડ્રોજન છે એટલે પ્રોપીન આગળ વધુ જોડાશે। તો અહીંયા જે એક હાઇડ્રોજન હતો એ પણ દૂર થયો અને પ્રોપાઇલ 3 અણુ બની ગયા। આની ગોઠવણી થઈને તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ આવે એટલે પ્રતિ માર્કોનિકોવ જ થાય, બેઝ OH ની હાજરીમાં પ્રક્રિયા થાય છે। તો 1 પ્રોપેનોલ તમને નિપજ મળશે। અહીંયા તમે જોશો તો 2 પ્રોપેનોલ જવાબ મળે છે, જે માર્કોનિકોવના નિયમ પ્રમાણે છે। અહીંયા પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે તમને 1 પ્રોપેનોલ જવાબ મળશે। એટલે આ વસ્તુ MCQ માં પૂછાય તો તમારે એના પ્રક્રિયકો જોઈને તમારે જવાબ નક્કી કરવાનો થશે। એ વખતે આ વસ્તુ યાદ રાખવાની થાય। બીજી પદ્ધતિ છે કાર્બોનિલ સંયોજનમાં। કાર્બોનિલ સંયોજનોમાં કાર્બોનિલ કાર્બન C ડબલ બોન્ડ O, કાર્બોનિલ કાર્બનમાં આલ્ડિહાઇડ ગ્રુપ આવી જાય, કીટોન આવી જાય, કાર્બોક્સિલિક એસિડ આવી જાય અને એસ્ટર, આવા 4 ગ્રુપ અહીંયા લીધેલા છે। આમાં સિમ્પલ તમારે રિડક્શન કરેલું છે, પણ તમારે યાદ રાખવા માટે O ની આજુબાજુ H લગાડો, એટલે એક O પાછળ લગાડ્યો, એક O H ની O ની આગળ H લગાડ્યો, એટલે RCH2OH OH ગ્રુપ બની જાય એટલે આલ્કોહોલ બની ગયો કહેવાય। અહીંયા એક બીજો રિડક્શન કરતા પદાર્થ લીધેલો છે NaBH4, એમાં O ની આજુબાજુ H લગાડો એટલે આલ્કોહોલ બની ગયા।
પણ જો આલ્ડીહાઇડ હશે તો 1 ડિગ્રી આલ્કોહોલ મળે. આ વસ્તુ બી એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. અને જો કીટોન હોય તો તમને 2 ડિગ્રી આલ્કોહોલ મળે. આ પણ એમસીક્યુ માં વારંવાર પૂછાય છે. COOH માં ગ્રુપમાં રિડક્શન રબર રિડક્શન કરતા છે LiAlH4 પાણીની હાજરીમાં. આમાં તમારે સિમ્પલ આટલું યાદ રાખવાનું છે, O ભગાડો H2 લગાડો. એટલે એક O ઓછો કરવાનો અને ત્યાં H2 લગાડવાનો એટલે આલ્કોહોલ બની જશે. લાસ્ટ છે એ જ રીતે રિડક્શન કોઈ ઉદ્દીપકની હાજરીમાં PT PD નિકલ ની હાજરીમાં તમે હાઇડ્રોજન દાખલ કરો તો અહીંયા O ના 2 ટુકડા કરી દેવાના છે. ટોટલ 4 H માંથી 1 H પાછળ લાગે એટલે ROH આલ્કોહોલ બની જશે. અને RCO છે એમાં 1 H પાછળ અને 2 H આગળ, ટોટલ 3 H આગળ આપવાના છે, 1 H પાછળ ના ભાગે આપવાનો છે. એટલે ROH અને RCH2OH આલ્કોહોલના 2 ટુકડા તમને મળશે એસ્ટરમાંથી. ટૂંકમાં આટલી પ્રક્રિયાઓ ટોટલ 2 છે. હવે ત્રીજી પ્રક્રિયા આપણે જોવાની છે. ત્રીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આપણે જાણીએ છીએ RMGX. RMGX જેની શોધ બદલ નોબેલ પારિતોષિક બી મળેલું છે. આને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. આ પ્રક્રિયક દ્વારા કાર્બનિક રસાયણમાં ઘણા બધા કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ કરેલું છે. એવી રીતે અહીંયા આલ્કોહોલનું સંશ્લેષણ આપેલું છે RMGX માંથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ફોર્માલ્ડિહાઇડ લીધેલો છે, પછી ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડ કોઈ પણ હોય, અને ત્રીજો છે કીટોન. ફોર્માલ્ડિહાઇડ, આલ્ડીહાઇડ, અન્ય આલ્ડીહાઇડ અને કીટોન ત્રણની RMGX સાથે પ્રક્રિયા કરાવો તો આમાં ગોઠવણી કરવાની છે. R અને Mg ની વચ્ચે CH2O આ પ્રમાણે વચ્ચે આપણે ગોઠવી દીધેલો છે આલ્ડીહાઇડ. એવી જ રીતે અહીંયા R છે અને MgX એના વચ્ચે R-CHO આ રીતે ગોઠવેલો છે. એવી રીતે RMGX ની વચ્ચે આપણે R-CO ગોઠવેલો છે. ખાલી તમારે જે ભાગ છે આગળ આલ્ડીહાઇડ કીટોન એ R અને Mg ના વચ્ચે ગોઠવી દેવાનો થાય એટલે સિમ્પલ તમને આવડી જાય એવું જ છે. પછી એનું જળ વિભાજન કરવાનું છે H2O દ્વારા. H2O દ્વારા તમે જળ વિભાજન કરશો H અને OH, MgOHX બાય પ્રોડક્ટ તમને દરેકમાં એ રીતે અલગ પડી જશે. H જે છે એ પાછળ જોઈન થઈ જશે, O ની પાછળ H. એટલે આલ્કોહોલ ત્રણે ત્રણ આલ્કોહોલ છે. પણ અહીંયા વસ્તુ MCQ માટે આ વસ્તુ યાદ રાખવાની છે, જો ફોર્માલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ જ બને. જો તમારે પ્રક્રિયામાં ફોર્માલ્ડિહાઇડ સિવાય અન્ય આલ્ડીહાઇડ આપેલા હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ બને. અને કીટોન હોય તો તમારે 3 ડિગ્રી આલ્કોહોલ જ બને. તો આમાં 3 ડિગ્રી આલ્કોહોલ છે. તો કીટોન હોય તો 3 ડિગ્રી આલ્કોહોલમાં તમારે ટીક કરવાનું થાય. અન્ય આલ્ડીહાઇડ હોય ફોર્માલ્ડિહાઇડ સિવાય તો 2 ડિગ્રી આલ્કોહોલ ઉપર જવાબમાં ટીક કરવાનું થાય. હવે ખાસ વસ્તુ યાદ રાખજો, R એટલે આલ્કાઇલ ગ્રુપ છે, એરાઇલ ગ્રુપ બી ગોઠવી શકાય. R માં CH3 આપેલો હોય, મિથાઇલ આપેલો હોય, ઇથાઇલ આપેલો હોય, પ્રોપાઇલ આપેલો હોય, પણ વધુમાં વધુ 3 કાર્બન સુધી આપશે. કાં તો બેન્ઝીન રિંગ પણ આપી શકે. એવી રીતે આ R માં પણ તમારે બદલાઈ શકે. X એટલે હેલોજન છે, ક્લોરીન અથવા બ્રોમિન અથવા આયોડિન, આમાં કોઈ એક ગોઠવીને આપેલો હશે. R માં તમારે બદલીને આપે અને અહીંયા બી R જે આપેલા છે એમાં બી આલ્કાઇલ અથવા એરાઇલ ગમે તે રકમમાં બદલીને આપે, પણ મૂળ જવાબ આ 3 કોન્સેપ્ટને આધારે એક સરખા જ આવે. તો એના આધારે નિપજનું નામ બદલાય
આરમાં આલ્કાઇલમાં કાર્બનની સંખ્યા બદલાય તો નિપજનું નામ બદલાશે, પરંતુ કામ કરવાની પદ્ધતિ આ રીતે જ સરખી છે. આગળ છે ફિનોલની બનાવટ. આ ટોપિક બહુ જ મોસ્ટ એમ્પી છે. પહેલા જૂના સિલેબસમાં આ ચેપ્ટર 4 માર્ક્સમાં હતું. એમાંથી એક આ ડાઉ પદ્ધતિ અને એક ક્યુમિન પદ્ધતિ, આ બંને પદ્ધતિ વારંવાર દર સાલે બોર્ડમાં હતી. 17 એની પૂરક પરીક્ષામાં 2016માં ઘણીવાર પૂછાઈ ગયેલી. પરંતુ હવે આ ચેપ્ટર 4 માર્ક્સમાં નથી. આના પછીનું ચેપ્ટર જે છે એ 4 માર્ક્સમાં આવી ગયું છે. ફિનોલની બનાવટમાં અહીંયા 4 પદ્ધતિ આપેલી છે. નંબર 1 છે હેલો એરિન સંયોજનમાંથી, એમાં ક્લોરોબેન્ઝીન આપેલો છે. આને ડાઉ પદ્ધતિ કહેવાય. ડાઉ પદ્ધતિમાં 6 થી 8% સાંદ્ર NaOH ના જલીય દ્રાવણને ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરો, 623 કેલ્વિન તાપમાન અને 312 દબાણે. આ પરિસ્થિતિ તમારે યાદ રાખવી પડશે. સોડિયમ ફિનોક્સાઇડ બનશે, બેન્ઝીન ઉપર ONA. પરંતુ અહીંયા સિમ્પલ આપી દીધેલું છે કે એનું પછી એસિડ થી પ્રક્રિયા કરાવીને ફિનોલ નિપજ મળી જાય. પરંતુ જ્યારે ક્લોરોબેન્ઝીનમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બનશે, એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ડાયફિનાઇલ ઇથર વચ્ચે NaCl દૂર થઈને આ રીતે ડાયફિનાઇલ ઇથર એક વધારાનું મધ્યવર્તી સંયોજન મળે છે, જેના લીધે ફિનોલનું ઉત્પાદન ઘટશે. તો આ મુશ્કેલી દૂર કરવા માટે શરૂઆતથી જ તમારે ડાયફિનાઇલ ઇથર અંદર ઉમેરી દેવું પડે. તો આવું કરવાથી તમે ધોરણ 11 માં ભણી ગયા છો લ સેટેલિયર સિદ્ધાંત. તમે જે કામ કરો એના કરતા પ્રક્રિયા ઊંધું કામ કરશે. કે આનો મતલબ કે અગાઉથી જ આની સાંદ્રતા વધારે હશે તો પોતે સાંદ્રતા ઘટાડવાનું કામ કરશે, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જઈને ડાયફિનાઇલ ઇથર બનતો અટકાવી શકાય. પછી સોડિયમ ફિનોક્સાઇડ બની જાય એટલે વધારાનો ક્લોરોબેન્ઝીનને દૂર કરી દેવાનું. પછી એનું એસિડ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ મેળવી શકાય. પણ આમાં બાય પ્રોડક્ટ તરીકે ડાયફિનાઇલ ઇથર મળે છે, એટલે એટલા બધા હદે શુદ્ધ ફિનોલ મેળવી શકાય નહીં. બીજી એક પદ્ધતિ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ જૂના જમાનામાં સૌપ્રથમ ફિનોલ બનાવવાની રીતમાં આ શરૂઆત થઈ હતી. બેન્ઝીનનું સલ્ફોનેશન કરો તમે એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. એનું સોડિયમ ફિનોક્સાઇડ સાથે કરો એટલે એ રીતે આ પ્રક્રિયા શોર્ટમાં આપેલી છે. ડાયરેક્ટ ફિનોલ બનાવી દીધેલો છે, પરંતુ આ ગ્રુપમાં સોડિયમ ફિનોક્સાઇડ બને અને પછી ફિનોલ બળે છે. ત્રીજી છે ડાયઝોનિયમ ક્ષારમાંથી. આની બનાવટ ફરીવાર બી 13મા ચેપ્ટરમાં તમારે આવશે એમાઇન સંયોજનોમાં, કારણ કે અહીંયા એનિલિન લીધેલો છે. બેન્ઝીન ઉપર NH2 એનિલિન, NaNO2 અને HCl. આ 3 વસ્તુ 3 ટેસ્ટ ટ્યુબમાં લેવાની અને પછી બરફમાં જ કામ કરવું પડે. એટલે કહેવાનો મતલબ કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ જ કામ કરશો તો જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર મળે છે સ્થાયી છે. એટલે 0 થી 5 ડિગ્રી એટલે ઠંડા પાણીમાં, બરફના પાણીમાં આ 3 ટેસ્ટ ટ્યુબોને 5-10 મિનિટ મૂકી રાખવાની. પછી વારાફરતી HCl અને એનિલિન ભેગી કરીને અંદર NaNO2 નાખશો, ઉમેરશો એટલે ક્ષાર મળશે. આ ક્ષારમાંથી ઘણી બધી પ્રોડક્ટ બને છે અલગ અલગ. જે વસ્તુ તમે પ્રક્રિયા ઉમેરશો એ પ્રમાણે જુદી જુદી ઘણી પ્રોડક્ટ છે, એ તમે ચેપ્ટર 13 માં જોશો. પરંતુ અહીંયા આપણે ફિનોલની જરૂર છે એટલે અંદર પાણી ઉમેરશો એટલે સીધો જ તમને ફિનોલ મળી જશે, N2 + HCl. અને આ બધામાં સૌથી વધારે મોસ્ટ એમ્પી પ્રક્રિયા હોય તો ક્યુમિન પદ્ધતિ છે. એક ડાઉ પદ્ધતિ અને ક્યુમિન, આ બંને એટલી મોસ્ટ એમ્પી છે. આ પણ મોસ્ટ એમ્પી ગણી શકાય, પરંતુ તમે ચેપ્ટર 13 માં ગણી લેશો. બેન્ઝીન અને પ્રોપીન ની H3PO ફોર્મ સાથે પ્રક્રિયા 523 કેલ્વિન તાપમાને કરશો એટલે પ્રોપીન બેન્ઝીન ઉપર ગોઠવાઈ જશે. તો 2 ફિનાઇલ પ્રોપેન
આવું નામ બી બોલી શકાય અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આ રીતે બી નામ બોલી શકાય. CH અને બે CH3 છે એ અહીંયા ગોઠવેલા છે. પાય બંધ તૂટી જશે ને H ઉમેરાઈ જશે. એને 5% Na2CO3 ની હાજરીમાં હવા પસાર કરવાની છે. હવામાં ઓક્સિજન વાયુ હશે તો અહીંયા પેરોક્સી સ્વરૂપે ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન આ રીતે ગોઠવાય છે. એટલે આને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ એવું સંયોજન નું નામ છે. તો C અને H ની વચ્ચે O2 પેરોક્સી સ્વરૂપે ગોઠવાશે. O સિંગલ બોન્ડ O એટલે આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આવું એક સંયોજન તમને મળશે. એનું H2SO4 કે એસિડ દ્વારા તમે જળ વિભાજન કરશો એટલે ફિનોલ છૂટો પડશે અને બાય પ્રોડક્ટ તરીકે એસિટોન મળે છે. તો અહીંયા જે દાવ પદ્ધતિમાં ફિનોલ મળતો હતો એના કરતા અહીંયા મળતો ફિનોલ જે છે એ ઘણો શુદ્ધ છે. નંબર 1 અહીંયા બાય પ્રોડક્ટ તરીકે એસિટોન મળે છે. એ નો ઉપયોગ પણ ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો બધો વધારે છે. તો આ વેચાણ કરીને એસિટોનનું તમે ફિનોલના ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકાય. એટલે શુદ્ધ અને ઓછા ખર્ચે ઉત્પન્ન થતા ફિનોલની બનાવટ તમને પૂછે તો તમારે ક્યુમિન લખવાની છે. 2017માં આ રીતે પ્રશ્ન પૂછ્યો હતો બોર્ડમાં 4 માર્ક્સમાં. મોટા ભાગે ઘણા બધા સ્ટુડન્ટે 50% આ લખ્યો હતો, ઘણાએ આ પદ્ધતિ લખી હતી, પણ તમને આમાં ખોટું આપી દે અને માર્ક્સ 0 કરી નાખે. એટલે ઓછા ખર્ચે અને શુદ્ધ ફિનોલની બનાવટ પૂછે તો તમારે ક્યુમિન પદ્ધતિ લખવાની છે. અહીંયા સુધી 4 બનાવટો તમારે આપેલી છે. ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ. આગળનો ટોપિક છે અહીંયા આલ્કોહોલ અને ફિનોલ બંનેની બનાવટ પૂરી થઈ. ભૌતિક ગુણધર્મોમાં આપણે બે અગાઉ વાત કરીએ પ્રમાણે 2 ગુણધર્મની ચર્ચા કરીએ છીએ, ઉત્ક્રમ બિંદુ અને દ્રવ્યતા. ઉત્ક્રમ બિંદુની વાત કરીએ આલ્કોહોલ અને ફિનોલ. એકમાં આલ્કાઇલ ગ્રુપ છે અને બીજામાં એરાઇલ ગ્રુપ છે. બંને ગ્રુપના લીધે બંનેના ગુણધર્મોમાં થોડો તફાવત આવે, પરંતુ સમાન રીતે જેમ કાર્બનની સંખ્યા આલ્કોહોલમાં વધતી જાય તેમ ઉત્ક્રમ બિંદુ વધતા જાય. નંબર 1. નંબર 2, જેમ સરખા કાર્બન હોય સમઘટકીય આલ્કોહોલમાં 1 ડિગ્રીના સૌથી વધારે હશે, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. તો આનું કારણ છે કે 1 ડિગ્રીમાં નોર્મલ કાર્બન સીધા જ ગોઠવાયેલા હશે, આમાં શાખા પડે અને આમાં એના કરતા પણ વધારે શાખાના વધુ શાખાના લીધે આમાં 3 આમાં નોર્મલ ગોઠવાયેલું છે, સીધા ગોઠવાયેલા હશે, સંપર્ક સપાટી વધારે, અંતરાળની આકર્ષણ વધારે એટલે એના ઉત્ક્રમ બિંદુ વધારે. આમાં થોડા દૂર ગોઠવાશે કારણ કે શાખા છે અને આમાં એના કરતા વધુ શાખા છે. તો એના લીધે 1 ડિગ્રીના સૌથી વધારે, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. એ જ રીતે ત્રીજી વસ્તુ છે આલ્કોહોલના અણુઓ એકબીજા સાથે H બંધથી જોડાય છે. એટલે H બંધથી જોડાવાના કારણે આમાં આલ્કોહોલમાં અન્ય સમૂહ જે છે દાખલા તરીકે આલ્કેન, ઇથર અને એરિન સંયોજનો આપણે ભણી ગયા. આ 3 કરતા સૌથી વધારે ઉત્ક્રમ બિંદુ આલ્કોહોલના હશે કારણ કે આમાં આંતરાણવીય H બંધ થોડો વધારે મજબૂત બને છે. એ જ રીતે ફિનોલમાં પણ O અને H વચ્ચે H બંધ બનશે જેના લીધે આમાં પણ ઉત્ક્રમ બિંદુ તમને વધારે જોવા મળશે. પેલો અણુ ધ્રુવીય છે અને આ અણુ ધ્રુવીય છે નહીં. ટૂંકમાં આલ્કોહોલમાં અંતરાળની H બંધ બને માટે આપણે
સમાન કાર્બન ધરાવતા આલ્કેનનો CH3 CH2 CH3 તો સમાન કાર્બનમાં આલ્કેનમાં ધ્રુવીય છે નહીં, આ પણ ધ્રુવીય છે નહીં, આ ધ્રુવીય છે, આ અણુ પણ ધ્રુવીય બને કારણ કે ઓક્સિજન ની વિદ્યુત ઋણતા સૌથી હાઈએસ્ટ છે 3.5, Cl ની 3 છે, એટલે આ પણ ધ્રુવીય હશે પણ આના કરતા ઓછું. બીજું H બંધ આમાં નહીં બને, આમાં પણ H બંધ નહીં બને, પરંતુ આની અંદર H બંધ શક્યતા ઓછી, આમાં વધારે H બંધ બનશે. એટલે H બંધ અને ધ્રુવીય સૌથી વધુ હોવાથી આલ્કોહોલના ઉત્ક્રમ બિંદુ સૌથી વધારે, પછી હેલોજન ના આવે, પછી ઇથર ના આવે અને લાસ્ટમાં આલ્કેન સંયોજનોના ઉત્ક્રમ બિંદુનો ક્રમ જોવા મળશે. બીજો ગુણધર્મ છે દ્રાવ્યતા. દ્રાવ્યતાની અંદર આલ્કોહોલ અને ફિનોલમાં પાણીમાં નાખશો એટલે H બંધ બનાવશે પાણીના અણુ સાથે. એટલે ઓછા આણ્વીય ભાર ધરાવતા સંયોજનોમાં મિથેનોલ ઇથેનોલ પાણીમાં સારા દ્રાવ્ય થશે અને જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ દ્રાવ્યતા ઘટતી જશે. તો આ પ્રમાણે બંને ગુણધર્મોની ભૌતિક ગુણધર્મોની ચર્ચા છે, પરંતુ પરીક્ષા માટે એટલો બધો મહત્વનો ટોપિક ગણી શકાય નહીં.